નામ ડૉક્ટર કવિતા દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી તરીકે કામ કરીએ છીએ અને આજે એસડીએચ હળવદ ખાતે આપણે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી ઇન્ડિયાની સૌથી મોટી જીસીઆરઆઈ અને રાજકોટની બીજા નંબરની કેન્સર હોસ્પિટલના તબીબો આજે આવીને ઓન્કો સર્જન તેમજ ગાયનેક સર્જન અને ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આજે આવેલા છે. આપણે આજના જે આ કેમ્પમાં છે એ ઓરલ કેન્સર, ફેફસાનું કેન્સર, ઈએનટી સર્જન માટેનું ઈએનટીને લગતું કોઈ કેન્સર હોય તો, અને બહેનોમાં કોઈ ગાયનેક ડિપાર્ટમેન્ટ તરીકેનું સર્વાઇકલ અથવા તો બ્રેસ્ટનું કેન્સર હોય એનું અત્યારે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક ટીમ છે એ પોતાની સાથે છેક ત્યાંથી બધાના સાધનો સાથે આવેલી છે અને જ્યાં જ્યાં જેની જરૂર છે ત્યાં બાયોપ્સી અને સર્વાઇકલ સ્મિયર અને બ્રેસ્ટના કેમ્પ માટેનું લેવામાં આવશે. એમાંથી જે પણ બ્રેસ્ટ કેન્સર માટેના શંકાસ્પદ દર્દીઓ હશે એને મેમોગ્રાફી માટે અમદાવાદ ખાતે પછી મોકલવામાં આવશે. આ બધી જે છે એ સેવાઓ આપણે માત્ર પબ્લિકના આપણા સારા એક હેતુસર ઉમદા હેતુથી આપણે કરવામાં આવી છે. ગઈકાલે અમે ઘૂંટુ ખાતે પણ આ રીતનો કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આશરે 140 જેવા દર્દીઓએ એનો લાભ લીધેલો હતો અને આજે પણ અત્યાર સુધીમાં 11 વાગ્યા સુધીમાં 61 જેવા દર્દીઓનું આપણે શંકાસ્પદ કેસોનું રજિસ્ટ્રેશન થયેલું છે અને લગભગ 3 વાગ્યા સુધી કેમ્પ ચાલશે. એ દરમિયાન હજી 200થી વધારે આજે વ્યક્તિઓ અલગ અલગ આવશે, કેમ કે આપણા જે શંકાસ્પદ ફિલ્ડના આખા હળવદ તાલુકાના કેસીસ છે એનું અત્યારે અમારી પાસે લાઇન લિસ્ટ આવેલું છે અને એમાંથી આપણા સ્ટાફના માણસો દ્વારા અને એ લોકો પોતાની રીતે અહીંયા વારાફરતી આવે ને પોતાનું સ્ક્રીનિંગ કરાવે, કે જે સારવાર માટે લગભગ 10થી 15 લાખનો મિનિમમ ખર્ચ પ્રાઇવેટમાં થતો હોય છે. એ ખર્ચ માટેનું જે સ્ક્રીનિંગ છે એનું બેઝિક આપણે સરકારીની અંદર જે કરવામાં આવશે તે બિલકુલ ફ્રીમાં કરવામાં આવશે. એટલે આવા નિષ્ણાત તબીબો જ્યારે અહીંયા આવે છે ત્યારે બધા લોકોની મારે એક અપીલ પણ છે કે આવા કેમ્પનો ખૂબ લાભ લેવાય અને ઘર આંગણે જ્યારે ડૉક્ટરો આવે છે ત્યારે પોતાના જે કંઈ કેસ છે એનું નિદાન કરાવે અને પછી ટ્રીટમેન્ટ માટે એમને અમદાવાદ અથવા રાજકોટ ખાતે જવાનું રહે છે. આવતા જુલાઈ મહિનામાં અમે પાછા બીજા 3 બ્લોકના કેમ્પ અમે કરવા માંગીએ છીએ, જેમાં વાંકાનેર, માળિયા અને ટંકારા ખાતે પણ આવા કેમ્પોનું તબક્કાવાર અમે આયોજન કરવાના છીએ. એટલે લગભગ 150થી 200 જેવા કેસ આપણને તાલુકામાંથી આવા શંકાસ્પદ મળે અને પછી એમની સાથે સીધું ટાઈઅપ થાય અને એ લોકો ડાયરેક્ટલી એ લોકોને વારાફરતી ફોનથી કોલ કરીને એમને જે કહીએ કે એ પ્રમાણે નંબરિંગ આપીને ટ્રીટમેન્ટ કરે છે. તો આવી એક ઉમદા ભાવના છે. હવે આ જે કેન્સર છે એ માણસોના કોઈને કોઈ જાતના વ્યસનને કારણે પણ મોટેભાગે થતું હોય છે. તો દરેક વ્યક્તિઓને મારી અપીલ છે કે મોટેભાગે પુરુષોને સ્મોકિંગ કરતા હોય છે, જેને કારણે લંગ કેન્સર થવાની શક્યતા છે. બીજું છે તમાકુનું કોઈ જાતનું વ્યસન છે, કાં તો માવો ખાય છે, કાં તો તમાકુ મોઢામાં ભરી રાખે છે, કાં તો બહેનો છે ચીકણી સૂંઘતા હોય છે. તો આ બધાને કારણે કેન્સર થવાની લાંબા ગાળા સુધી જ્યારે પણ આવા તમાકુના સેવન કરવામાં આવે છે અથવા તો કોઈ આપણા હાનિકારક કોઈ એવા ખાદ્ય પદાર્થો સતત ખાવામાં આવે છે, ત્યારે આપણી જે આ લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ છે એને કારણે કેન્સર થવાની શક્યતાઓ ખૂબ વધેલી હોય છે. બીજું, જે કુટુંબમાં કોઈને કેન્સર થયેલું છે એ લોકોના જે બાળકો છે અથવા તો એમના ભાઈ બહેન છે એમને કેન્સર થવાની શક્યતાઓ બીટા જીનને કારણે ખૂબ વધારે પ્રમાણમાં રહેલી છે. તો એ લોકોએ પણ જ્યારે પોતાને કોઈ આવા અવયવનું કેન્સરની શંકા લાગે ત્યારે ચોક્કસ આવા કેમ્પનો લાભ લઈ અને ત્વરિત નિદાન કરાવવું જોઈએ. જો કેન્સરનું ફર્સ્ટ સ્ટેજની અંદર જો ડાયગ્નોસિસ કરવામાં આવે છે તો સંપૂર્ણપણે કેન્સર મટી શકે છે. આથી તમામ માણસોને મારી એટલી અપીલ છે કે શરૂઆતના તબક્કામાં જ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બહેનો અને ભાઈઓ જો પોતાના કેન્સરનું નિદાન કરાવે તો એ ચોક્કસ મટી શકે છે. મેમ, કેન્સર કેટલા પ્રકારના હોય છે? આપણે મોટેભાગે કેન્સર છે શરીરના ગમે તે અવયવમાં થઈ શકે છે, પણ મેં વાત કરી એવી રીતે અગાઉ કે ફેફસાનું કેન્સર પુરુષોમાં વધારે થાય છે સ્મોકિંગને કારણે. એવી જ રીતે આપણે ઓરલ કેન્સરમાં મોઢાનું કેન્સર છે, મોઢામાં અલગ અલગ છે, પેઢા અંદરના પેલા જીભ, જડબા, વોકલ કોર્ડ, એવા અલગ અલગ જાતના કેન્સર છે એ જનરલી થતા હોય છે. અને બહેનોમાં મોટેભાગે બ્રેસ્ટ કેન્સર અને સર્વિક્સ એટલે કે ગર્ભાશયના કોઈ અંગો અથવા તો ઓવરીનું કેન્સર થવાની સંભાવના હોય છે.